તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અગત્યના દાખલાઓ સ્વાધ્યાયમાં આગળ વધીએ 6.9 પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે એટલે v0 બરાબર આપણે 0 લઈ લઈએ એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે t સમયે તેનો પાવર કોના સમપ્રમાણમાં હશે t નો 1/2 ઘાત t નો 1 ઘાત t નો 3/2 ઘાત અને t નો 2 ઘાત તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 plus at v0 0 છે એટલે at થઈ ગયા પાવર એટલે f into v f બરાબર ma v એટલે at તો m a square t થાય પણ m અને a square તો અચળ છે એટલે પાવર p સમય t ના સમપ્રમાણમાં હશે બે ગુણમાં પૂછી શકાય 6.10 આવા બે દાખલા છે MCQ સ્વરૂપે જ છે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક જ દિશામાં ગતિ કરે છે t સમયે તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે પાવર અચળ છે એના ઉપરથી આપણે આગળ વધવાનું ચલો કાર્ય એટલે પાવર ગુણ્યા સમય અને કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા પ્રારંભિક 0 છે 1/2 mv2 બે આ બાજુ ગુણાકારમાં આવે m ભાગાકારમાં આવે એટલે v2 વર્ગમૂળ લઈ લે તો v એટલે વર્ગમૂળમાં 2p/m અને t ને અલગથી રાખીએ 1/2 ખાતે હવે વેગ એટલે dx/dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન dt ને આ બાજુ લઈ જાઓ તો dx બરાબર વર્ગમૂળમાં 2p/m t નો 1/2 ઘાત * dt આ dt ને ગુણાઈ દો પછી સંકલન લેવામાં આવ્યું તો dx નું સંકલન x થશે આ તો અચળ જ છે t ના 1/2 ઘાતનો ઘાતમાં એકનો વધારો છેદમાં નવી ઘાત એટલે 3/2 છેદમાં 3/2 હવે પાવર અચળ છે દળ અચળ છે 3/2 અચળ છે મતલબ શું થયું કે સ્થાનાંતર સમયના 3/2 ઘાતના સમપ્રમાણમાં છે અહીંયા પાવર છે t ના સમપ્રમાણમાં અહીંયા સ્થાનાંતર t ના 3/2 ઘાતના સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ 6.11 છે એક પદાર્થ યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે એ બળ આપી દીધેલું છે સદિશ f બરાબર -i + 2j + 3k ન્યૂટન છે i જે કે x અક્ષ y અક્ષ અને z અક્ષની દિશાના એકમ સદિશ છે પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે બળ વડે કેટલું કાર્ય થયું હશે z દિશામાં 4 મીટરનું સ્થાનાંતર કરવાનું છે ફક્ત z દિશામાં એટલે સ્થાનાંતર d એટલે 4k મીટર થશે કાર્ય શોધવાનું w બરાબર સદિશ f.d તો જો i.k0 થાય j.k0 થાય k.k1 થાય એટલે 4 તેરી 12 ન્યૂટન * મીટર એટલે જૂલ કાર્ય થશે બરાબર z દિશામાં સ્થાનાંતર એટલે બળનો z ઘટક જ એના માટે કામ લાગે બળ ગુણ્યા સ્થાનાંતર 6.12 જોઈએ કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી જોવા મળે છે જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે કોણ ઝડપી હશે ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનનું દળ આપેલું છે અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવાની જરૂર નથી જો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ke એટલે 1/2 mev2 ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનની ઝડપ જેટલી છે એકમ છે આ ઊર્જાનો નાનો એકમ છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જે 12 ની અંદર આવશે અહીંયા જરૂર જ નથી પડતી ગુણોત્તર લેવાનો છે એટલે ઉડી જ જશે પ્રોટોનની ગતિ ઊર્જા kp 1/2 mpvp2 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે ગુણોત્તર લઈએ ઇલેક્ટ્રોનની અંશમાં રાખીએ તો ગુણોત્તર લેશો એટલે 10/100 એકમ ઉડી જશે અહીંયા 1/2 ઉડી જશે એટલે આ પદ આવ્યું હવે આપણે ઝડપ જોઈએ છે ને તો આપણે શું કરીએ mp અહીંયા ગુણાકારમાં આવે જો અહીંયા 1 મિનિટ ઉડી ગયું 1/10 હોય છે mp ગુણાકારમાં me ભાગાકારમાં એટલે mp ના છેદમાં 10 me પણ અહીંયા વર્ગ છે તો વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળની અંદર આવ્યું પ્રોટોનનું દળ રકમ આપેલું છે 1.67 10 - 27 ઇલેક્ટ્રોનનું 9.1 10 - 31 જો વર્ગમૂળ આવતું હોય ત્યારે 10 ના ઘાતનો સાદુરૂપ બેકી આવે પછી આગળ ગણતરી કરવી ચલો અહીંયા 10 નો 1 ઘાત છે અહીંયા -31 છે એટલે -30 કહેવાય અંશમાં જાય તો +30 થાય અંશમાં -27 છે એટલે +3 હોય તો 3 ઘાત આને આપી દઈએ આપણે તો જે 1.67 છે ને એના ગુણ્યા 1000 કરો એટલે કેટલા થઈ જશે 1670 થશે 1670 ભાગ્યા 9.1 કરો એટલે 183.5 ને એનું વર્ગમૂળ કર્યું તો 13.546 આવે છે 13.54 તો કોણ ઝડપી હશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા 13.5 ગણી છે કેમ પ્રોટોનની ગતિ ઊર્જા તો 10 ગણી હતી આના કરતા પણ પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 1836 ગણું છે ગતિ ઊર્જા ખાલી 10 ગણી પેલું 1836 એટલે ઇલેક્ટ્રોન ઝડપી છે હળવો હોવાથી ઇલેક્ટ્રોનની
ઝડપ પ્રોટોન કરતાં વધારે છે. હવે જોઈએ 6.13. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાના શાંતતા અવરોધને કારણે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ એકધારી સમાન ઝડપથી ગતિ કરે છે. સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? ઉદાહરણ 2 હતું 6.2 ના જેવું જ છે, એના કરતાં થોડું અઘરું છે. અહીંયા ડાયરેક્ટલી કોઈ વસ્તુ નથી આપેલી. ટીપાની ત્રિજ્યા મિલીમીટર છે, મીટરમાં ફેરવી. અંતિમ ઝડપ છે અને આટલી ઊંચાઈથી પડે છે. ટીપાનું દળ એટલે કદ ગુણ્યા ઘનતા. ટીપાના ગોળાકાર માનીએ છે. કદ એટલે 4/3 પાયર ક્યુબ ને ઘનતા રો. પાણીની ઘનતા 10⁻³ આવે. તો દળ ગણીએ છીએ. ચલો 4 પાઈ r ક્યુબ 2 નો ઘન 8 થશે, -3 નો ગુણાકાર થાય એટલે -9 પાણીની ઘનતા 1000 આવે. આ ત્રણને અહીંયા લઈ લીધા. સાચું ભાઈ -9 + 3 એટલે -6 થશે. બાકીના ની ગણતરી આપણે કરીએ તો 4 × 3.14 × 8 ભાગ્યા 3 તો 33.49 એટલે 33.5 આવે છે. તો 3.35 કરી દો તો -6 આવતો અને -5 કિલોગ્રામ થશે. હવે 500 મીટર ઊંચાઈથી ટીપું પડે છે. શરૂઆતમાં એકધારો એનો પ્રવેગ વધતો જાય છે. 250 મીટર સુધી એનો વેગ વધતો જાય છે. પછીના છેલ્લા 250 મીટર છે ને અચળ વેગથી ટર્મિનલ અંતિમ વેગથી ગતિ કરે છે. તો દરેક h/2 માટે કાર્ય એટલે mg ગુણ્યા ઊંચાઈ. h/2 કારણ કે h આપણે 500 લીધા છે. તો પ્રથમ 250 મીટર માટે કાર્ય કેટલું આવશે ને એટલું જ બીજા 250 મીટર માટે આવશે, કારણ કે આમાં તો કઈ ઝડપ આવતી નથી. ઊંચાઈ આવે છે બે અડધી જ છે. m 3.35 10⁻5 જે આપેલ નથી એટલે 9.8 ને h/2 એટલે 250 500 ના અડધા. તો આપણે 3.35 ગુણ્યા 250 ગુણ્યા 9.8 એટલે 8205.86 આવે છે અને -5 છે. તો એના ભાગ્યા આપણે 1 ની પાછળ 5 મીંડા કરી દઈએ તો 0.082 એવું આટલું કાર્ય થશે. પ્રથમ 250 મીટર ઊંચાઈથી આવે ત્યારે પણ આટલું, બાકીની 250 મીટરમાં કાર્ય આટલું જ આવશે. હા, કુલ કાર્ય 500 મીટરનું કેટલું આવે? આના કરતાં ડબલ. 82 * 164 એટલે 0.164 જૂલ. હવે અહીંયા હવાનું અવરોધક બળ પણ લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, અવરોધક બળ વડે થતું કાર્ય એટલે પરિણામી બળ વડે થતું કુલ કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. અંતિમ ગતિ ઊર્જા 1/2 mv² અને પ્રારંભિક તો 0 છે. હવે આપણે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે. આને અહીંયા રાખો, wg ને સામે લઈ જાઓ. ચલો 1/2 mv² v 10 છે એટલે એનો વર્ગ 100 અને m નામ રહેશે. તો આપણે શું કરવાનું રહેશે? 3.35 ભાગ્યા 2 અને ગુણ્યા 100 એટલે 167.5 આવ્યું, પણ -5 છે એટલે ભાગ્યા 1 લાખ કરવું પડશે. 0.001675 -0.164. તો આને પ્લસ ઓર માઈનસ નું બટન દબાવીએ એટલે આની આગળ માઈનસ હશે ને. સોરી, એવું નહીં કરવું પડે, સીધો આમાંથી આ બાદ જ કરી દઈએ. -0.164 તો -0.162 છે એટલે ચલો 0.163 જૂલ આપણે લઈ લઈએ. તેને અહીંયા થોડું અવગણેલું હશે એટલે 0.163 જૂલ આવી જાય છે. તો અવરોધક બળ વડે થતું કાર્ય દર્શાવે છે. 6.14 વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 ના ખૂણે અથડાય છે અને તેટલી ઝડપથી પાછો ફેંકાય છે. અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? જો કોઈ પણ પ્રકારની અથડામણ વેગમાન સંરક્ષણ નિયમનું પાલન તો થાય જ છે એટલે એનો જવાબ છે હા. હવે લંબ રૂપે આવે, 30 ના ખૂણે આવે, ગમે તે આવે, જેટલી ઝડપથી અથડાય છે એટલી ઝડપથી પાછો આવે છે. એટલે પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જા સમાન છે એટલે સંઘાત કેવો હશે? સ્થિતિસ્થાપક હશે. 6.15 એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ મોટર 30 મીટર ઘન કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે.
જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? એટલે માની લો કે તમારા ઘરે જે મોટર છે એ મોટર તમારે 30 મીટર ઘનની ટાંકી છે 15 મિનિટમાં ભરી ગઈ છે. તો મોટરનો પાવર કેટલો હશે આપણે ગણવાનો છે. મોટર 40 મીટર ઊંચાઈ છે. ઓકે, અહીંયા પણ દળની જરૂર પડશે. દળ એટલે કદ ગુણ્યા ઘનતા, પાવર એટલે કાર્યના છેદમાં સમય, ને m દળના પદાર્થને h ઊંચાઈ લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય એટલે mgh આવે. તો mgh ના છેદમાં t આઉટપુટ પાવર છે જે મોટર બહાર ફેંકશે પાવર, તે જે આપણે કાર્યમાં વપરાશે તે. m એટલે v * ρ, કદ કેટલું છે 30 મીટર ઘન, ઘનતા પાણીની ઘનતા 1000 જે આપેલ નથી એટલે 9.8 ને h છે 40 ને સમય 15 મિનિટ છે ગુણ્યા 60 કર્યું એટલે સેકન્ડ થઈ ગયું. આ 30 60 એટલે અહીંયા 2 વધશે, આને ગુણી દો એટલે અહીંયા 30 વધશે. તો મીંડું ઉડી ગયું. તો અહીંયા 4 વધ્યા, અહીંયા 3 વધ્યા ને 9.8 બાકી બધું વપરાઈ ગયું. તો 9.8 ગુણ્યા 4 ને ભાગ્યા 3 તો જવાબ આવે છે 13.066 એટલે 13.07 લઈ લઈએ. 3 ઘાત એમનેમ છે વોટ અથવા 13.07 કિલોવોટ પણ કહી શકો. આટલો પાવર તો મોટરે બહાર આપ્યો એટલે આપણે ઉપયોગમાં આવ્યો, પણ અંદર બીજો ઘણો બધો વિદ્યુત પાવર ખર્ચાઈ ગયો છે કારણ કે એની કાર્યક્ષમતા 30% છે. એટલે મોટરને તમે જે વિદ્યુત પાવર આપો છો ને એના 30% જ આપણે યાંત્રિક પાવરમાં કામ લાગે છે. તો એનો 30% જો આટલું હોય 100% કેટલું આનાથી વધારે છે. અથવા સૂત્ર જ છે મોટરની કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવર એટલે આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા. બેઠો તો 30% એટલે 30 ના છેદમાં 100 અંશમાં આવી જાય, મીંડું ઉડી જશે. તો આપણે 13.06 આવે છે ને એના ગુણ્યા 10 કરવાનું અને ભાગ્યા 3 કરવાનું. કેટલા આવશે 43.55 એટલે 43.6 લઈ લો, 3 ઘાત છે એટલે કિલોવોટ. તો જો ખરેખર આપણો વિદ્યુત પાવર 43.6 કિલોવોટ ખર્ચાઈ ગયો ને ત્યારે પાણી ચડાવવામાં આપણે 13.07 એના 30% જ કામ આવ્યું. તો આપણે આટલું પાણી આટલી ઊંચાઈ ચડાવી શક્યા. હવે આપણી પાસે જગ્યાનો અભાવ છે. 6.16 માં થોડીક જગ્યા આવશે, આકૃતિ આવશે એટલે 6.17 લઈ લઈએ. કોઈ ગણતરી તો છે નહીં. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ના ખૂણેથી છોડતા આકૃતિ 6.15 માં દર્શાવ્યા મુજબ તેટલા જ દળના ટેબલ પર સ્થિર પડેલા ડટ્ટા B સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલો ઊંચે જશે? ગોળાઓના કદને અવગણો. અથડામણ સ્થિતિસ્થાપક છે માની લો. ટેબલ પર m દળનો ગોળો B પડેલો છે, બીજો m દળનો ગોળો A છે, દોરી સાથે બાંધેલો છે, શિરોલંબ સાથે 30 ના ખૂણેથી છોડવામાં આવે છે. એટલે આ ટેબલ પર સ્થિર પડેલો અને અહીંથી છોડવામાં આવે છે. તો એ સમાન દળના પદાર્થ વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત થાય એટલે ઝડપ અદલ-બદલ પામશે. એટલે આનો વેગ આને મળી જશે એટલે આ B સીધો જશે અને A B ના સ્થાને આવીને સ્થિર થઈ જશે કારણ કે B પહેલા સ્થિર હતો. એટલે A કેટલો ઊંચે જશે? તો ઊંચે જતો નથી. બરાબર, અહીંયા આવીને સ્થિર થઈ જશે A. જો કે B પણ ઊંચે નહીં જાય, B સીધો જશે કારણ કે દોરીથી. જો કે B નું પૂછ્યું નથી, પૂછેલું હોત તો B પણ ઊંચે જતો નથી. B સીધો જશે, ઊંચે નહીં જાય કારણ કે દોરીથી નથી બાંધે. સ્થિતિસ્થાપક સંઘાત B સ્થિર છે એટલે A આવીને સ્થિર થઈ જશે એટલે ઊંચે નહીં જાય. હવે 6.18 એમાં પણ ગણતરી આવે છે એટલે એ પણ પછી જગ્યા નથી. 6.19 લઈ લઈએ, મૌખિક જ છે. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીના કોથળાને લઈને ઘર્ષણ રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતીના એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? તો એક લારી છે, એમાં રેતીનો કોથળો ભરેલો છે. લારી 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અચળ ઝડપથી ઘર્ષણ રસ્તા પર ગતિ કરે છે. હવે રેતી ઢોરાઈ જાય છે કાણામાંથી, તો કોથળામાંથી બહાર આવે છે, લારીમાં ઢોરાઈ જાય છે. તો આખા તંત્રનું કુલ દળ તો એટલું જ એટલું રહ્યું ને, રેતી બહાર નથી પડતી એટલે કુલ દળ કોથળામાંથી લારીમાં આવ્યું. ઉચ્ચ બળ તો લારી જ છે એટલે કુલ દળમાં કોઈ ફરક પડતો નથી, કોઈ બાહ્ય બળ લાગતું નથી. એટલે બાહ્ય બળ શૂન્ય છે એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે એટલે ઝડપ અચળ રહેશે. તો 27 થી જતી રહી, હજી પણ 27 થી જ જશે એમ આપણે કહી શકીએ. તો હવે કેટલા દાખલા બાકી રહ્યા? 6.16 બાકી રહ્યો, 6.18 પછી 20 21 22 ને 23 આટલા છે. એક વિડિયો નેક્સ્ટ વિડિયોમાં આવી જશે.